જે વ્યક્તિએ મોટેરા સ્ટેડિયમ ઉપરથી સરદાર સાહેબનું નામ ઉતારી અને પોતાનું નામ ચડાવી દીધું અને આ રીતે એમનું અપમાન કર્યું હોય, તેમની જ પાર્ટીએ સરદાર સાહેબના વતન કરમસદ ગામને હિન્દુસ્તાનમાં નકશામાંથી નેસ્તો નાબૂદ કરવાની કાર્યવાહી કરી દીધી હોય, જેમાં આ વ્યક્તિ અને એમની પાર્ટી દ્વારા પહેલા તો સરદાર વલ્લભભાઈ પટેલના નામનો ઉપયોગ કર્યો અને સત્તાના શિખરો ઉપર બેઠા અને ત્યાર પછી સરદાર સાહેબ સાથે દગો કર્યો, છેતરપિંડી કરી, તેઓના નામ અને ગામ મિટાવી દીધા। આ જે સરદાર રત્ન એવોર્ડ પાટીદાર સમાજની 8 સંસ્થાઓ દ્વારા અપાયો, એમાં અમે ગગજીભાઈ સુતરિયા અને એમની મંડળીને પૂછવા માંગીએ છીએ કે કયા ક્રાઇટેરિયાના આધારે આ એવોર્ડ અપાયો। હવે આવતા વર્ષે બીજા કોઈને સરદાર રત્ન એવોર્ડ અપાશે કે આ પહેલો ને છેલ્લો જ હતો, ફક્ત નરેન્દ્રભાઈ મોદી માટે જ હતો? અને જો કદાચ આવતા વર્ષે એવોર્ડ અપાય તો એ શું 250 ગ્રામ સોનાનો જ રહેશે? તમે આ ગુજરાતમાં આવી અને લોકોને સોનું ના ખરીદવાની સલાહ આપી, દેશ હિતમાં સોનું ના ખરીદશો, અને એ જ દિવસે તમે 250 ગ્રામ સોનું લઈને ચંપટ થઈ ગયા। કે સરદાર રત્નનો એવોર્ડ ગગજીભાઈ સુતરિયા એન્ડ કંપનીએ જે આપ્યો છે એ કુળદેવીને પણ પૂછ્યું નથી અને સમાજને પણ પૂછ્યું નથી। આથી આ એવોર્ડ અમે બોગસ જાહેર કરીએ છીએ, ફ્રોડ જાહેર કરીએ છીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદાર ધામના ગગજી સુતરિયા સહિતના 11 જેટલી સંસ્થાઓએ સરદાર ગૌરવ એવોર્ડથી સન્માનિત કર્યા। 250 ગ્રામ સોનું તેમને અપાયું। ત્યારે કરમસદના જે સરદાર પટેલનું જન્મસ્થાન છે ત્યાંના જ મિથલેશ અમીન છે, તેઓ સરદાર સન્માન સમિતિ, સરદાર સન્માન બચાવ સમિતિ જે છે તે ચલાવે છે। સ્પષ્ટપણે કરમસદનું નામ વિશ્વમાંથી ન ભૂસાય, સરદાર પટેલની યાદો ત્યાંથી જોડાયેલી છે। સાથે સરદાર પટેલ સ્ટેડિયમ છે તેનું નામ બદલીને જ્યારથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરાયું છે ત્યારથી તે તમામ લોકો આંદોલન ચલાવી રહ્યા છે। તેઓ સ્પષ્ટપણે માને છે કે જે લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ એવોર્ડ આપ્યો છે તે માત્ર ચાપલૂસી છે, એનાથી સમાજને સીધી રીતે કોઈ ફાયદો નથી, ઉલટા સરદાર પટેલનું અપમાન થયું છે। તેઓ સ્પષ્ટપણે એ વાત પણ કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજાને સોનું ખરીદવાની સુફિયાણી સલાહ આપી, પણ પોતે 250 ગ્રામ સોનું લઈને જતા રહ્યા। સાથે આ સંસ્થાએ સીધી રીતે સરદાર ગૌરવ એવોર્ડને બોગસ સાબિત કરી છે ને બોગસ હોવાની વાત કહી છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં। આવો સાંભળીએ મિથલેશ અમીન કેવી રીતે ગગજી સુતરિયાથી લઈને એવી તમામ સંસ્થાઓ ઉપર પ્રહાર કરી રહ્યા છે જેમણે સરદાર ગૌરવ રત્ન એવોર્ડ જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવાની ભલામણ કરી અથવા તો તેના પક્ષમાં છે। જય સરદાર સાથીઓ, આ વિડીયો ફક્ત સરદાર રત્ન આપવાવાળા અને લેવાવાળા માટે છે। જે વ્યક્તિએ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનો વિરોધ કરી અને સરદાર સાહેબ પ્રત્યેની પોતાની માનસિકતા છતી કરી હોય, જે વ્યક્તિએ મોટેરા સ્ટેડિયમ ઉપરથી સરદાર સાહેબનું નામ ઉતારી અને પોતાનું નામ ચડાવી દીધું અને આ રીતે એમનું અપમાન કર્યું હોય, તેમની જ પાર્ટીએ સરદાર સાહેબના વતન કરમસદ ગામને હિન્દુસ્તાનમાં નકશામાંથી નેસ્તો નાબૂદ કરવાની કાર્યવાહી કરી દીધી હોય। સરદારના જે સ્મૃતિ ચિહ્નો છે એને સાચવી રાખતું સરદાર સ્મારક અમદાવાદ એને નિભાવ ખર્ચ માટે મળતી ગ્રાન્ટોને પણ જો બંધ કરી દેવી અને સરદાર સ્મારકને નાશ કરવાનો, બંધ કરાવવાનો મનસૂબો કર્યો હોય અને છેલ્લે આપણા સૌના આદરણીય અને પૂજનીય સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુની અંદર શૌચાલય મૂકી અને પોતાની વિકૃત માનસિકતાનો પરિચય આપ્યો હોય, આવી બીજી ઘણી અનેક બાબતો કે જેમાં આ વ્યક્તિ અને એમની પાર્ટી દ્વારા
પહેલા તો સરદાર વલ્લભભાઈ પટેલના નામનો ઉપયોગ કર્યો અને સત્તાના શિખરો ઉપર બેઠા, અને ત્યાર પછી સરદાર સાહેબ સાથે દગો કર્યો, છેતરપિંડી કરી, તેઓના નામ અને ગામ મિટાવી દીધા. આ વિચારધારા અને આ લોકો સામે જ્યારે કરમસદથી જ સૌ સમાજના લોકો ભેગા થઈ અને સરદાર સન્માનનો સંકલ્પ કરી આંદોલન ચલાવી રહ્યા હોય, તેમાં ગુજરાતના તમામ સમાજના લોકોએ કરમસદને અને સરદાર સાહેબને સાથ આપતા હોય, આ તમામ બનાવની જાણકારી આપ સૌને હોવા છતાં ગઈ તારીખ 11મીએ પાટીદાર સમાજની 8 સંસ્થાઓ દ્વારા નરેન્દ્રભાઈ મોદીને સરદાર રત્ન એવોર્ડ અપાયો. આ જે સરદાર રત્ન એવોર્ડ પાટીદાર સમાજની 8 સંસ્થાઓ દ્વારા અપાયો, એમાં અમે ગગજીભાઈ સુતરિયા અને એમની મંડળીને પૂછવા માંગીએ છીએ કે કયા ક્રાઇટેરિયાના આધારે આ એવોર્ડ અપાયો. બીજું કે આ એવોર્ડને સરદાર રત્ન એવોર્ડ સમારંભ ગણવો કે તમારી ચરણ ચાટુકારિતાના જલસાનો સમારંભ ગણવો. ગગજીભાઈ સુતરિયા અને એમની મંડળીને પૂછવા માંગીએ છીએ કે શું હવે આવતા વર્ષે બીજા કોઈને સરદાર રત્ન એવોર્ડ અપાશે કે આ પહેલો ને છેલ્લો જ હતો, ફક્ત નરેન્દ્રભાઈ મોદી માટે જ હતો? અને જો કદાચ આવતા વર્ષે એવોર્ડ અપાય તો એ શું 250 ગ્રામ સોનાનો જ રહેશે કે ફક્ત તમારી ચરણ ચાટુકારિતાની એક નિશાની હતી? તો અમે આપને એક વાત કહેવા માંગીએ છીએ, ગગજીભાઈ સુતરિયા અને એમની મંડળીને એક વાત કહેવા માંગીએ છીએ, समाज से धोखा करके जो बाजी जीती गई हो उस बाजी को समाज हार मानता है और फिर आदमी चाहे कितना भी बड़ा क्यों न हो समाज उसे गद्दार मानता है. અને બીજી બાજુ જે સરદાર રત્ન જે ભાઈ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વીકાર કર્યો, એમને અમે કહેવા માંગીએ છીએ કે 2 વાત કરે સરદાર થવાય નહીં. 2002માં તમે જ્યારે કરમસદ આવ્યા ત્યારે જય સરદારનો નારો લગાવી અને સ્વતંત્ર કરમસદને સ્પેશિયલ દરજ્જાની માંગ કરતા હતા. તમારી પાર્ટીના લોકો વખતો વખત સ્વતંત્ર કરમસદને સ્પેશિયલ દરજ્જાની માંગ કરતા હતા, અને સત્તાના શિખરો ઉપર આવ્યા પછી તમે સરદારના વતન સાથે દગો કર્યો છે, છેતરપિંડી કરી છે અને એને હિન્દુસ્તાનના નકશામાંથી નેસ્તો નાબૂદ કરવાની કાર્યવાહી કરી છે. એ જ રીતે તમે મોટેરા સ્ટેડિયમ ઉપરની વાત કરી કે મોટેરા સ્ટેડિયમ ઉપર રિનોવેશનના બહાને તમે સરદાર સાહેબનું નામ ઉતારી અને પોતાનું નામ ચડાવ્યું. આ રીતે તમે સરદાર સાહેબનું અપમાન કર્યું છે, એમની સાથે દગો અને છેતરપિંડી કરી છે. અને એ જ રીતે તમે જ્યારે 11મીએ ગુજરાતમાં આવ્યા ત્યારે તમે પ્રજાને પેટ્રોલ, ડીઝલ અને તેલ ઓછું વાપરવાની સલાહ આપી અને પોતે રેલીઓ અને સરઘસો કાઢ્યા. એ જ રીતે તમે લોકોને વિદેશ જવાની સલાહ આપી, વિદેશ ના જવાય, અને તમે પોતે બીજે દિવસે ઉનાળુ વેકેશન ગાળવા માટે 5 દિવસ વિદેશનો પ્રવાસનું આયોજન કરી દીધું. તમે આ ગુજરાતમાં આવી અને લોકોને સોનું ના ખરીદવાની સલાહ આપી, દેશ હિતમાં સોનું ના ખરીદશો, અને એ જ દિવસે તમે 250 ગ્રામ સોનું લઈને ચંપટ થઈ ગયા. તો 2 મોઢાની વાતો કરે કોઈ દિવસ સરદાર ના થવાય. અને અમે આપને પણ એક કહેવત માગીએ છીએ કે ઊંચી ઉડાન ભરવી હોય તો બાજ બનો, ધોકેબાજ નહીં. અને અંતે એક વાત કરવા માંગીએ છીએ કે ગગજીભાઈ અને સુતરિયા અને એમની કંપની દ્વારા સમાજને તો પૂછ્યું નથી, પણ એની જોડે જે ખોડલધામ, ઉમિયાધામ અને સરદાર અન્નપૂર્ણા ધામના જે ટ્રસ્ટીઓ, આગેવાનો
જોડાયા, સામેલ થયા, એ લોકોએ સમાજને તો પૂછ્યું નથી, સાથે સાથે એમણે માતાઓને પણ પૂછ્યું છે. શું આપણી કુળદેવીને પૂછ્યું છે કે તમારા સમાજના, આપણા સમાજના એક ગૌરવવંતા સરદારનું અપમાન કરનારને અમે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ, તો શું કુળદેવીની રજા લીધી તમે? કે તમે પછી તમારા સત્તાના મોહમાં સમાજને પણ ભૂલી અને એની કુળદેવીની આજ્ઞા પણ લીધા વગર ઉપરવટ ગયા છો? અંતે એક વાત કહેવાની છે કે સરદાર રત્નનો એવોર્ડ ગગજીભાઈ સુતરિયા એન્ડ કંપનીએ જે આપ્યો છે એ કુળદેવીને પણ પૂછ્યું નથી અને સમાજને પણ પૂછ્યું નથી. આથી આ એવોર્ડ અમે બોગસ જાહેર કરીએ છીએ, ફ્રોડ જાહેર કરીએ છીએ અને એમણે જે આ નિર્ણય લીધેલો એને રદ બાતલ કરીએ છીએ. અને બીજી બાજુ બે મોઢાની વાત કરે ક્યારેય સરદાર ના બનાય, ત્યારે અમે નરેન્દ્રભાઈ મોદીને પણ કહેવા માંગીએ છીએ કે પહેલા તમે તમારા આપેલા વચનોનું પાલન કરો અને ત્યાર પછી જ સરદાર કહેવાને હકદાર બનો. ત્યાં સુધી અમે તમને આપેલો આ સરદારનો એવોર્ડ માનવા તૈયાર નથી. આપ ભારતના વડાપ્રધાન છો એ વાત હકીકત છે, પરંતુ અમે તમારે સરદાર માનવા માટેનો ઇનકાર કરીએ છીએ. આ આંદોલન કરમસદથી સરદાર સન્માનનું જે ચાલુ હતું એ છે અને રહેશે. અમારી માંગ ચાલુ રહેશે. જય સરદાર. જે રીતે સરદાર પટેલના નામને લઈને અને જે રીતે સરદાર પટેલ ગૌરવ એવોર્ડ અપાવ તેને લઈને પાટીદારોમાં મતાંતર છે, તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ.